હર હર મહાદેવ મિત્રો, અમારી ચેનલ ધાર્મિક સફરમાં આપનું સ્વાગત છે. ને આજે આપણે તમને બતાવીશું હિમદારી કોલકાતા જે કુંભ મેળાનું અદ્ભુત લાઇટિંગ ડેકોરેશન કરેલું છે. જે ભગવાનના અલગ અલગ દ્રશ્ય જે તમે ક્યારેય ના જોયા હોય. તો આજે આપણે તે બધું બતાવીશું. તો આ જોઈ શકો છો, આપણે અહીંયા પહોંચી ગયા છે ને તમને બતાવું. તો મિત્રો, આ છે હિમાદ્રી કોલકાતા. અહીંયા ઘણા આ લોકો ભોજન ફ્રી ઓફ કરાવે છે. નાસ્તો અત્યારે ડેઈલી જેટલા દિવસથી કુંભ ચાલુ છે તેટલા દિવસથી તે લોકો બધા જેટલા અંદર જાય તે લોકોને બધાને બરકી નાસ્તો આપે છે. ને હું પણ રોજ નાસ્તો કરવા આવું, કેમ કે આજે આ લોકો નાસ્તો આપે એવો આપણે ક્યારેય ખાધું જ ન હોય. એવું આપણે ગુજરાતની ખીચડી ને એવા અદ્ભુત શક્કરપારા એવું બધું બનાવે. તો પેલા તમને બધું લાઇટિંગ દેખાડું અલગ અલગ. પછી આ લોકો બધા નાસ્તામાં જાય છે લાઈન. પછી આપણે નાસ્તો પણ કરશું. તો જો કેટલું અદ્ભુત લાઇટિંગથી ડેકોરેશન કરેલું છે. અહીંયા મિત્રો અંદર ગણપતિ બાપાને બેસાડવામાં આવ્યા છે. જે જોઈ શકો, ઉભા થઈને આશીર્વાદ આપે. જો મિત્રો, કેટલું અદ્ભુત લાઇટિંગ શો કરેલું છે બધું. આ છે આખા અંદરના દ્રશ્ય. આ છે બ્રિજ, ને આ બ્રિજ ની બાજુમાં જ આવેલું છે સેક્ટર 20 ઉપર. ને અહીંયા જો કેટલા લોકો સુતા છે ને આ બધા નાસ્તો કરે. કોઈ અંદર બધે જોવામાં ડેઈલી અહીંયા આટલી પબ્લિક જોવા માટે આવે છે. તો જો મિત્રો, કેવી રીતે આ હરે કૃષ્ણ બનાવેલું છે. આ બધા બાર લાગેલા છે. તો તમને એક એક કરીને બતાવું. જો કેટલું અદ્ભુત છે. જે કૃષ્ણ ભગવાન રાધા સાથે હોળી ખેલે એવું લાઇટિંગ થી બતાવો આવેલું. અહીંયા બાજુમાં છે પહેલા આપણા ભોળાનાથ બિરાજમાન. અદ્ભુત લાઇટિંગ કરેલું છે. આ બધું લાઇટિંગ અહીંયા ગેટ ને બહાર લાગેલું છે. અહીંયા છે રામ ભગવાન, લક્ષ્મણ, સીતાજી ને હનુમાન બાપા. પછી શ્રી કૃષ્ણ ભગવાન. આમાં કૃષ્ણ ભગવાન મટકી ફોડે ને એ બધું અદ્ભુત લાઇટિંગ ડેકોરેશન કરેલું.
તો આ તા બધા જે લાઇટિંગ છે ને હવે આપણે અંદર જે નાસ્તો કરશું એ તમને બતાવું. જે લોકો કુંભના મેળામાં આવે તો એકવાર જરૂર અહીંયા લાઇટિંગ શો જોવા અને એકવાર અહીંયા પ્રસાદી લેવા આવે. તરત કોઈ લાઈન છે નહીં એટલે આપણે અંદર સીધા જઈએ. જો અહીંયા બધી ખીચડી ને એવું બધું આ પ્રસાદ ભોજન આપે છે. આ છે અહીંનો ગરમા ગરમ ખીચડી ને શક્કરપારા ને પ્રસાદ. હું તો અહીંયા જયારે નીકળું ત્યારે ડેઈલી આવું, કારણ કે ગુજરાતી ખીચડી ને શક્કરપારા ને આપડા જેવું હોય. ને આ બધું અંદરનું છે. તો હવે નાસ્તો કરી લઈએ અમે. 6:30 વાગ્યા છે પણ અત્યારે બધું અંધારું થઈ ગયું છે. તો મળીએ બીજા વિડીયોમાં. તો હર હર મહાદેવ. અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો. હર હર મહાદેવ.